જીતેન્દ્રભાઈ મહેતા છું. હા, હા. અને સોનાલીબેન પાસેથી દવા મેં ચાલુ કર્યું છે. હા. મને બીપી હતું, પછી ગોઠણની તકલીફ હતી, કમરની તકલીફ હતી, ગેસ એસિડિટી હતી, અને ઈ મને રક્તમૂષણથી મને ફાયદો થયો છે. અને દેશી દવાઈ બારી ચાલુ કરી છે, એનાથી મને સારું લાગે છે. હવે મને કોઈ જાતનો પ્રોબ્લેમ રહ્યો છે પણ અડધો રહ્યો છે, અને વેરિકોશે હતું ને એમાંથી મને સારું લાગે છે. પગના સોજા અને પગના સોજા હતા, Acidity. એસિડિટી, બીપી, હા બીપી સ્કિન બ્લેક થઈ ગઈ હતી. સ્કિન બ્લેક થઈ ગઈ હતી, એમાં મને સારું લાગે છે. સોજા અને કેવા છે સોજા સાવ ઓછા થઈ ગયા છે. સોજા છે, સામાન્ય સોજા છે, એમાંય મને સારું લાગે છે. અને હું ઘરમાં બધું જ કામ જાતે કરું છું, બહુ વ્યવસ્થિત. અને ચાલવામાં મને પ્રોબ્લેમ નથી થતો, કમરની તકલીફનો બહુ પ્રોબ્લેમ નથી. જે છે એ સામાન્ય જ છે હવે મને. અને સારું લાગે છે, મને ઘણું સારું લાગે છે બેનની દવાથી. લગભગ 5 વીક જેવું થઈ ગયું મને દવાને. 5 વીક થયા તો મારી દવા ચાલુ જ છે. અને બેન કહે છે કે હવે 2 કે 3 વીક થશે ત્યાં તમને ફાયદો થઈ જશે, પછી તમારે દવા કાંઈ નહીં કરવી પડે. ને એકાત્રા રક્તમૂષણ હવે કરવાનું છે આપણે. શરૂઆતમાં 5 દિવસ કર્યું, અને હવે એકાત્રા ચાલુ કર્યું છે, એને 3 દિવસ તો થઈ ગયા.